હા મારી એસપી સીએમ સિરીઝ હા બધા એક વાત કરું બોલ. આપણા ઘરમાં ના મરચું ના હળદર જે ગરીબી આવી શું કરશું આ તેલનું ડબલું ઊંધું પડી ખારું જો નહીં સોટો તેલ નહીં. હું મારા બાપાને ઘેર હતી ને તો અહીંથી તો સારું હતું રોટલા તો મળતા હતા. ભાઈ આપણે બહુ સારું હતું પણ આ ડોહો મોદો પડ્યો પેલી વાત જેવું થયું તો મળતોય નહીં ઉમરતો મિલતોય નહીં એવા ઘરમાં કોઈ નથી ખાવા એટલે હું ગમો ચોક ઓટો મારી મળત બાકી પૈસા ઉયા તો લાઈ ખાવાનું કોક કરીએ તો પેલો શંકોઈ ની હોય સ્કૂટર એ ડોહાન લઈ જતો ને આપણા પનારે પડ્યો હોય હવે આપણો તો છૂટકો નહીં ડોહાનું કર્યા વગર એક કામ કરશું ડોહો ખાટલો શંકર ઘેર ઉચ્ચે છે પણ ઉપાડ તો દે ને હા ભાઈ ઉપર છે નહીં પાછું વિચાર તો એ પૂછે મારું તો કઈ પૂછે પર પૂછ્યો મજૂરી બી કરતી નહીં ઉપર નહીં હવે શંકો સમજી લઈ જાય તો સારું હોય બીજા બે ભાઈ તો ના એ તો પૂછવાય નહીં આવતો ડોહું. હું કાલ આખો દાડો બેસી રહ્યો ને પેલો નેનો વચ્ચે ત્યાં આકડ્યો ને હે ને તે હોમું જોયું નહીં બોલવાની વાત તો ચોખ બોલ કે તને હું કેવું મારે એમાં હું અડધો થઈ ગયો હા સળ હા કેવો સળ એ જોતા નહીં બે એના કરતા કરવાનું પાછળ ભાગ લઈને બધું બે ગયા ભાગ તો હું પેલા લઈ લીધો બોલો પાણી પૂછવા નહીં આવતા ડોહાને. કશું નહીં હવે ડોહા ભાઈ હું જઉં હા ઓટો મારતો પાણી પાણી ડબલું હાલતો તમે રો હું જતી આવો. તાતો એટલે તું જતી અમુક ગોદા આજ હું મારા ભાઈને ત્યાં કેટલા વર્ષે આવું છું. પહેલાં 3 ભાઈઓ અમે નાના હતા શું આ ભેગા ને ભેગા રહેતા હતા અને આ બૈરાવનો ત્રાસથી આજ ત્રણે અલગ પડી ગયા. અંગાભાઈ શું કહો મજામાં? તમે બોલા તો શરમ આવી જો તું ઘેર આવ્યો છે તાર પગ સીધી ઉપડ્યો વાગતા એમાં શું કર્યું મેં? તને ખબર છે તી શું કર્યું તને ભણ નહીં પેલા ડોહો છેલ્લા 2 વર્ષથી મોદા હ જોવા આવ્યો તો તારા બાપો નહીં છે ને તો પેલા શંકાના બાપો નહીં છે ને તો કોઈ જોવા આવ્યું અને તું કાલ દીથી નીકળે તો મિતન જોયો તો તું ડોહાન પાણી પાવા જોઈએ એટલે તો તું ડોહાન હોમું જોયું હા કેવો ચડ્યો તો ડોહાન સાચું તમારી ભૂલ થઈ ગઈ. એને તમારા ઘરમાં એવું લસેલું કે હું એકલો જ મગો ડોહાની સેવા કરે મિલકત તમારે ખાવાની આવું લસી ના આવ્યા ઉપરથી તમે ના ના એવું નહીં. એવું જ છે ને પણ હું શું કહું તમારે ઘેર તું જેમ એમ કહું મને આજ નવાઈ લાગે તમારે ઘેર ખરેખર મને આ તો હાથું બે ચંચી ચોક જઈએ બાડે ડોહાન પાણી પાવા ને જોશે તો મારું ભાઈ બનશે ઘરમાં મારા ઘરમાં કજ્યા થાય પેલા તો આજ મારે તમારી જરૂર પડી. સારી જરૂર પડી આ છોકરાને પૈસા હે નહીં. તું આવું જોઈએ લાવું જો તને કહું હવે પૈસાનું તો હું તને શું કહું તને બતાવું તેલનું ડબલું ખાલી લે વઘારવા તેલ કે મરચું મેઠું 10 રૂપિયાનું મરચું લાંબા 10 રૂપિયાનું નહીં કેવું કરે તમે દેશો ઓલો શંકો તો નહીં દે શંકર. જા શંકાભાઈ ત્યાં શંકવાલ છે તમે જિંદગી કરીશું નહીં તમારા પાસે અવસર આવ્યો નહીં તમારા રૂપિયાનું દવાખાનું આવ્યું જિંદગી તો તમે પૈસાનો અવસર છો અને અમારે તો ડોહાનું દવાખાનું જ મળતું નહીં અઠવાડિયે 15 દાડે આ પરમ દાડે 50,000 રૂપિયા વેચવા લાવીને ડોહાને દવા કરાવીને ઘેર લાવ્યો હાથ દાડે એ તને ખબર કાઢવા આવ્યો અઠવાડિયા સુધી તું આવ્યો જોવાય પેલો નહીં આવતો હું પૂછવા આવ્યા દવાખાનામાં કેટલો ખર્ચો થયો બાપાને ભાગ આલીએ બાપાની મિલકતમાં ભાગ લેવો હતો વાડામાં જમીનનો બધા ભાગ લઈને બેસી જતો ડોહાન ખર્ચામાં ભાગ આલવા ના ખબર પડે પેલી રોજ મને કજ્યા કરે તને ખબર મારા ઘરમાં ખાવાનું હોય તો મને પોપા પડું રોજ બાજે પૈસા શું કરી લ્યો હું તારું નામ દીધું એ તો હાલશે તો મેં તને નહીં કીધું તાર માજ્યા નહીં તો મેં તારું નામ દીધું કાલશે મારી ભૂલ થઈ ગઈ હું તમારે તું આના કરતો ડોહો મરીએ જતા નહીં પારા હું તો છૂટું 12 મહિને 2 લાખ રૂપિયા તો જ લાવવાના હારી જમીન તમે લઈને બેઠા દૂધમાં તો પેલા દિવાળી વરાપ થા કવર હાથ થયો દિવાળી વરાપ થા અમારે દિવાળી શું લેવાની તમે દિવાળી તો કપા ફૂલ વેળવા તા મારે પછી તમે કોની ઉલેચવાનું હોય શું કહો હવે કઈ નહીં બધું આગળનું પાછળનું ભૂલી જાઓ. એટલે ઘણા ખર્ચા બરચા બધા હું ટેન્શન જેવું થઈ ગયું મારે હવે બધું જતું કરવું તમારે બાઈકો છે મારે તો સાયકલ નહીં કે તને ખબર અહીંયા
કે ને તારો બેઠો ને બાપા કઈ બોલો હ કઈ માયા હે બાપા બાપા એવું કે માયા આયા હુઓ છો જા જલ્દી હવે હું કોમ હતું તાર કે હું વાંચે તને ભેગો થઉં જા શું વાત કરે કઈ વાત કરે કઈ ઘેર ખરા તને કશું કીધું નહીં તો બાપાને પાણી વાળા હું જઉં તું ઘેર જા તું તું હેડ કે ઘેર લ્યા કઈક તો લોચો હોય ચંચી આવી અને મંગો દોડતો દોડતો જતો રહ્યો અને મને એવું કીધું પાછું કે તું જતો રે કરે કઈ ખે દાળમાં કાઢું પણ હું પણ તપાસ કર્યા વગર નહીં રહું એનો પીછો કર્યા વગર નહીં રહું જલ્દી હેડો જલ્દી શું કઈ કીધું તને ડોહાય ના રે નહીં કીધું કે મગન બોલાય બોલો બાપા હા બોલો હા બોલો હા ઉતાવળું મગા શંકો આવ્યો શંકો બાર ગામ જેવો આવશે કોણ બીજો તનો તનો આવ્યો તનો બાર જેવો છે તમે જે કહેવાનું કોણ સેવા મી કરી દવાખાના ખર્ચા બધા હું કરું મને જે કહેવું કોણ અને તમે જે કહેવો ને એ બધું હું બે ભાઈઓને ભેગા કરીને વાત કરી દઈશ પણ હું હવે દેહ છોડવાનું હું હા એ તો બધાને છોડવો પડે જન્મ એનું મૃત્યુ છે બોલો હવે જે કહેવાનું એ કોણ આપણે ટેબા વાળું ખેતર હે ને ઓ ઈકન માટલું ભરી પડ્યા પેલા માટલા કરવું પડશે અને ત્યાં બાળું કીધું પેલા શંકાના શેતરના ભાગનું કીધું જે હેડ આપણા બાપુજી હો પડે તો કાલ ટેમ્પો બેમ્પો નથી ભાઈઓ ભેગા કઈ લઈ જાવ બાપા અરે બાપા તો જતા રહ્યા બાપોએ માગી રહ્યો હોય જાણે હું અહીંથી નીકળતો હતો ત્યારે ધાનાપટી અને જાણે માટલાની વાત આવી તો મંગાને એની વહુને કહી દીધું તું ઈ જ લાગણું હે પડવડે એ તો જતો રહ્યો હું એ જતો રહેવાનો પણ ખેતરે હું નહીં મંગાને તો કંઈ નહીં લેવા દઉં ખેતરે શંકાનું હોય હું બી હાલ જ શંકાને ફોન કરું છું શંકા ફોન કર્યો બધી વાત સાચી હે રી સાચી નક્કી ખબર હતા ને નક્કી ખબર હે ઈ તમારા ખેતર બાજુ જ છે જોજો કોઈ લોચો ના હોય ના કઈ લોચો નહીં ઓવો ના કપાહો મને કેવા નહીં રહ્યા કેવા ટેબાવાળા ખેતરમાં જે ટેબાવાળા મારા બેટા કાઢી જાય કશું મળશે નહીં ખોટી તું કઈ નક્કી ખબર હે લ્યા નક્કી ખબર હે સાચું લા શંકા ઉભો તો રે લાલચ તો જો લાલચ ફટાફટ લે ડગલો ફર ફોન ખોદ વેલા તો ખોદ ના ડગલો બાકી ફોન ડગલો કીધો ચેલો કીધો તો ફટાફટ હું તૈયાર રહું ફટાફટ ભર હે બે લઈ આગળ તો ઉડી જા ને પગ બધા પેલો આવે નહીં ઓમ ભરવાનું કીધું કેમ કીધો તો તને એની ખબર ઓમ ભરવાનું કીધું તો આવી જ નહીં કીધું ને આવી જા રીતે કીધું એની પેલો આવશે ખેતરમાં આ તો મોટી વર રાખવા આવે આટલા થાય તો આટલા થાય આટલું જશે પોતું એટલે આટલું જ કઈ બાજુ કીધું તું ગમનું કાથમાં તો આથમનું કીધું છે પેલી બાજુ જા એ વાત તો તું યાદ કરજે બકા જલ્દી ને પેલો આવશે શંકો તો ઉપાધિ કરે તું બધું લઈ જા ભાગ કેમ કીધું તું હે એવું કરવાનું કીધું તું વાહ તો કર જલ્દી કર ફટાફટ 1 હા 2 ત્રણ
ના વેચ કીધા બે કીધા હા, તો શી- આવજો કઈ બાજુ આવજો જોએ 1 2 3 4 જો આ પોટી કરજો અરે નિશાની મેલી જો આયુ હા એ તારનો ઊભું કરેલું જોઈ મગા આવા ના બોલ હા આ માટલું નેગર્યું હા. ફોન એક મોટો દેન બીટી પર ના કેવું પડે ઘડી બ્યુટી પાર્લર ચણિયા ચોરી એ તો તને પાટલો હોનાની પટોળો બધું હોનાનું કઈ આનું ફાટેલું કઈ શકતો રાખવું જોઈએ જલ્દી કર હે તને બંગલો ત્રીજા માળે બંગલો હોનારા એકોડે બેહારું તને હોનાથી મટી દઉં અને તને મસ્ત ગાડી લેવાનું બ્યુટી પાર્લર કરી આલું બોલ કાળી ગાડી જો એટલે કાળી ગાડી પણ ઓડી લઈ આલું તા પપ્પાને ઘેર જઈને તો લાગત મારી ચાંચી 4 બંગડી વાળી અને હોનાની બંગડી ઉપર બસ હા લે તું આટલો પૂછી હું પૂછું ઓય બોડી રો રૂપિયા પાસે તો બેલ બેલ પાવડો પાવડો મારો હલે ખેતર મારું હોત પાવડો તારી બાને કડાય બાને કડામ સોની મોની હટ એ તને ખબર જ નથી રે હા હા બધું બરાબર જ છે બરોબર જ ને? પણ મારા બેટા પૂછ્યા વગર આવી ગયા માટલું લેવા આવ્યા. ફોન કરી કીધું હું તો ના પાડતી હતી ને પણ આ ધના ના લાય બોલાઈને પાવડા લઈ ગયા કોઈ આપણું મળ બાલ શંકા લે, આટો વચ્ચે જાઓ. એ પાડતો નહીં યાર લે, પકડ ધજિયા દેવો ને પાડી દે ફોડી દે. તો કોઈ લે. મને ખબર તને ખબર? મને ખબર લે લઈ લે ચાલી લે લે લે, ઉરે. એ ભાઈ, માર ભાઈ. માર ભાઈ. એ માર ભાઈ. માર ભાઈ. માર ભાઈ. માર ભાઈ. રાતી આવ્યું હું માર ભાઈ ખબર. તને ખબર હે ને? ઓ બધી ખબર ઉરે. મને પરસેવો પડ્યો. આટલો બધો આપણે મારવા આવી ગયો તો પાપો દેવા આવ્યો તો તને ખબર હે માટલાનું. પણ આ બધું નાટક કરું ઓલ્યા આ તો મારતો હતો તું આખો રે ગાડી લઈ લે એને આ બતાવ માર ભાઈ. માર ભાઈ. એમાં ના કેતો મારે ફી ભરવાની. ના ની ખબર હા, વાના હોમું લઈ જાઓ, આ બે છોકરાનો હોમું જ ગોની, મારા ભાઈને છોકરો બહુ મોનો. એ છોકરો આપણો કહેવાય ગોડી. ઓવા. અને આપણે બાપાનું તું બધું વેચી લીધું આ વેચી લેવ પણ મારો અડધો ભાગ હો અડધો અડધા. અને તમે અડધામાં બે ભાઈ હો અને આપણે કદીએ જુદું પડવાનું પણ નહીં. થતું. બરોબર? હા. બરોબર. એ હેઠો કોણ હતી? કહેવાનું નહીં, હું બતાવું માપ ના હું બતાવું આ ચંચી ખબર અમે બે ને ખબર એક એ બોય પાપી હરકુ હેઠ બે કરો. તમે જોશો ને આ તો વસ્તુ કાઢવાની હશે તો ભાઈ જો. ચાર અને આ બધા અહીંયા અહીંયા જોજો, આટલો બાટલો ફૂટી ગયો. કટ. ભાઈ આવડો આવડો હું જોઈ રહું હા. ભાઈ આવડો ખોદજો. પછી લાગો શક્તિમાન પેલા ઓરે અવાજ આવો પેલું નીકળો. હે અવાજ આવે ખુ 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 કાઢો પેલો પાવડો છે અમારી પાસે અવાજ કાઢ એ ચાલ ખોલી ના રોકો એના જાય ધડે. ના જાજો આખો આનો ભાજ્યો રે જો લાલ લાલ નીકળી જો. બાટલું અંદર છવાજ આવડો બધું વેરાઈ ના જાય. તમે બાપુ મરી ગયા લે. એ બાપા કોઈ મરી નહીં જીવું તો આ બધા ધમાલ મોટી હેલો અમને. આ તો તમે મને રાખતા નતા ને હા. એકે ભાઈઓ હા છોકરાઓ મારા હા. એટલે મેં નાટક કર્યું તું એ બધી નાટક પછી પેલો બાપા માટલું જો હે કેજો. એ ભાઈ આખો રેજે માટલું જો બતાવો ખાલી. ખાલી કરો. એ બાપા આવડો લઈ લઈ. એ બાપા કોટો ના વાગે જોજો. આ તો શંકા આ તો ઘર ભેળા તું તું ને હા. એટલે મેં આ તો બોનું કાઢ્યું તમને ભેગા કરવા માટે ભરી ગયો થારું તું તારા નામ પણ તમે એકે ભેગા થતા નતા મને કોઈ પાણી પાતું નતું અમે નહીં પાતા? ના કોઈ પાતા નતા સાહેબ, ટાઈમ નથી પાતી ચંચી કોણે? આ તો ચંચી આવી મને પાણી પાયું ચંચી ભાઈ બધો ના પાવાનું હોય કેટલું એ બાબા મારી વાત હમણાં એ બાપા આવા છોકરા બાપની હાલત અને અને પૈસાની લાલચ છે તમને બાપની પડી નહીં સાચી વાત છે. એ બગા હા. હવે એક કામ કર. આ તન માટે તમે દોડ્યા હો બાપ માટે નહીં દોડ્યા સારું આપણો. તમે હાચુકલા જીવો હો ને હા. સપનું નહીં લે ડૂચો ના. ભરી દેજો, ડૂચો ભરી દેજો. હાચુકલા હાચું જીવો. જીવો, અમે બા. જો બાપા સોયલા હેઠ સોયલા. ચલો સોયલા બે. બેજો આટલો બેજો કોટા બેજો કોટા બેજો કોટામાં બે
એ બગા તું બે આપણી બાજુ હું મોટો હું પેલી બાજુ નાનો તું કે બાપા પગ લાવ એ એના પગ દબાવો હું ગળું દબાવું બાપા નકાળું ગળું તો સાકી લે ભાઈ તમે જો આમ થાય પણ ઉતાવળ હરકમાં આવડું બોલી જાય બાપા બગા હા નાના હા આપણા ઘરમાં બૈરો એવો આવ્યો ને તો તું એ ફોન ભૂલ્યો આપણા પેલી બાપાની થાળી હતી બાપા તમે પેલા તાસમાં આપણે ત્રણ ભેગો ખવડાવતા એ તાસ પડી છે ને તો આજથી નવી રાજા નવી પ્રજા અમને એ થાળી ખવડાવવું પડશે આ ખવડાવીશ તો જ તમે સુખી થશો. અને અમે હે ને તમારા માટે જેટલું શરીરમાં લોહી જોશે ને તો લોહી આલ દેવું અને અમાર બુડા હું મારી છોડી છું ભલે મારા ભાઈની વમણીનો મોટો છું અને તમે તઈને વહુ રાગે પડી રહેજો હા એ અને કહેવાનું વહાણ, હા આજથી તઈને ઘેર ચૂલા બંધ બંધ. એક જ ઘેર. બાપાનું ઘર જે જૂનું કઢું ઘર ખરું કે નહીં એકન ચૂલો ચાલુ ઈકણ ચૂલો ચાલુ હા. આવા પીવા ઈકણ જવાનું અને 24 કલાક ચાલુ મારથી મહેમાન આવે કે ગમે તે આવે ગમે કોમ તે ન આવે બસ. બરોબર આપણા ઘેર કૂતરું રોટલો ખાવા નહીં આવતું પણ ચાલુ રાખવાનું આજથી બાપાના નામનું પૂનધન ચાલુ હા. તો બાપા જ તમે સુખી થશો. રાજી ને તમે બાપા. રાજી રાજી. સારા આશીર્વાદ આલો આવા આશીર્વાદ આલો. અમારી પ્રજા હારી પાકે. અને આવી ભૂલ અમે નહીં કરીએ કોઈ દાડો અને બાપા. તમારું હમ. બાપા હા. તમે અમારી ઓખો ખોલી દીધી હો તમારું ભગવાન કાશીમાં જય થશે હા. અને છે ખુદી સ્વર્ગ મળશે. અમે તમારા માટે છે ખુદી હંગાત છીએ હા. પણ આપણે આપણી ચેનલ આપણી જે આ જોવા વાળા જે દુનિયામાં જે આપણો વિડીયો આપણા જોશે ચાહકો બધા. આપણા ચાહકો બધા એસપીસીએમ સિરીઝમાં હા. એમને આપણે વિનંતી કરીએ છીએ વિનંતી. કે ભાઈ અત્યારે લાલચ વસ્તુ શું છે હા, અને જો. લાલચની અંદર મા બાપની જેવી દશાઓ થાય છે હા. અને અત્યારે નવા છોકરા પરણીને વહુઓ લાવે એટલે મા બાપને ગણતા ગણતા નહીં નહીં. કે મારે નહીં ચાલે મારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો એટલે આ તો અમારું ઘરેણું છે હા. અમારો ભગવાન છે ભગવાન ને. છે. એટલે ઓને પૂજ્યો અને મા આ બાપ હશે હતા ત્યારે જ તો આપણે બધું હશે બધું હશે. એટલે બગા હા. બાપા વિશે તીએ રોટલો નહીં નાખ્યો ને મેં નહીં સાચી નાખ્યો વાત. તું એ માફી માંગ ભયા માફી માંગુ અને જો દરેક ચાહક મિત્રને કે મા બાપની સેવા કરજો મા બાપ એ જ મહાન પહેલા ભગવાન છે અને મા બાપ રાજી તો ઉપરવાળો રાજી જ રાજી, છે રાજી. અને કોઈ મંદિરમાં કે ડુંગરા ઉપર જવાની જવાની જરૂર નહીં જરૂર આ જ મંદિર છે આ જ તમારું મંદિર છે. આ જ મંદિર છે તમારું જય માતાજી જય માતાજી જય માતા.